નવા કરાર તરફ કેટલાક પત્રો આવેલા છે. એ પત્રો ખુલ્લા છે, લોકો વાંચી શકે, સમજી શકે અને બીજાઓને જણાવી પણ શકે. એ પત્રો ખાનગી નથી. સંત પાઉલે કેટલાક પત્રો જેલખાનામાં લખેલા છે, જેને એપિસલ્સ કહેવામાં આવે છે. જેલખાનામાં લખેલા પત્રો, એપિસલ્સ ઓફ પ્રિઝન. અને એવો એક પત્ર તે તિમોથીને લખેલો પહેલો પત્ર અને બીજો પત્ર અને બીજા પણ કેટલાક પત્રો પણ છે. પણ આજે સવારમાં આપણે આપણું ધ્યાન જે કેન્દ્રિત કરવા માંગીએ છીએ તે તો તિમોથીને પાઉલ પ્રેરિતે લખેલો બીજો પત્ર અને તેનો બીજો અધ્યાય, અને એમાં આપણે જોવા માંગીએ છીએ. તિમોથી એક જુવાન માણસ હતો, પ્રભુનો શિષ્ય હતો. એનો જો બેકગ્રાઉન્ડ આપણે તપાસીએ તો આમ સારું ના કહેવાય, કારણ કે એના બાપ તે ગ્રીક હતો અને એના મમ્મી તે યહૂદેન હતા. ગ્રીક અને યહૂદી પેરેન્ટ્સની વચ્ચેનો આ છોકરો, પણ ગ્રીક અને યહૂદી હોવા છતાં પેરેન્ટ્સની વચ્ચે કોઈ ઇસ્યુ ઊભા થયા હોય એવું આપણું બાઇબલ કંઈ જણાવતું નથી. પણ સારી બાબત એ છે કે તિમોથીની જે દાદી હતી, એ દાદીએ જે આ દીકરાનો એટલે દીકરીના દીકરાનો જે ઉછેર કર્યો એ ધન્યવાદને પાત્ર છે. અને અહીંયા કેટલીક બહેનો પણ છે, મોટાભાગની બહેનો તો આપણી ખંભાતમાં છે. પણ જે તિમોથીના જે મમ્મી છે યુનેકાઉ, એમણે પણ આ જે દીકરાના ઉછેરમાં મોટો ભાગ ભજવ્યો. અને જ્યારે પાઉલ એ આ કુટુંબની મુલાકાતને માટે આવે છે ત્યારે પાઉલના જીવનથી તિમોથી બહુ આકર્ષાય છે. અને તિમોથી પાઉલને એના એક આત્મિક પિતા તરીકેનો સ્વીકાર કરે છે. અને આ જે પિતા છે પાઉલ છે, જેની પાસે પારકનું હૃદય હતું, અને જ્યાં પારકનું હૃદય હોય ને ત્યાં આગળ મુલાકાતો હોય, ત્યાં આગળ અનુકંપા હોય, ત્યાં આગળ પ્રાર્થના હોય, ત્યાં આગળ મુલાકાતો હોય, ત્યાં આગળ પત્ર વ્યવહાર હોય, ત્યાં આગળ કોમ્યુનિકેશન હોય. અને એવું એક હૃદય પારક તરીકે પાઉલનું હતું. અને એટલા માટે પાઉલ તિમોથીને પહેલો પત્ર ને બીજો પત્ર પાઠવે છે. અને પાઉલ એ જ્યારે મુસાફરીમાં આગળ વધે છે તે વખતે આજે તિમોથી છે એને એફેસસની અંદર મૂકી દેશે અને ત્યાં એને પાડકીય સેવાની જવાબદારી સોંપે છે. જુવાન પાડક હતો, હા, શરમાળ હતો, ડરપોક હતો. બે જણા ઊભા હોય ને જરા ખોખારોમાં થોડો થથરી જાય એવો કરો. માંદો પણ હતો, એને વારંવાર બીમારી પણ લાગુ પડતી હતી. ડરપોક હતો, સિંગલ બોડી વાળો હતો તિમોથી. પણ એને મિશનરી સ્ટાફ ઉપર પાઉલ રાખે છે. અને પાઉલ કહે છે કે તને સેવા માટે પસંદ કરવામાં આવ્યો છે. આખા જો પહેલો ને બીજો તિમોથીનો જે પત્ર, તિમોથીને લખેલો જે પત્ર છે, જો તમે વાંચો તો તમારા જીવનને માટે, આપણા જીવનને માટે બહુ મોટો પડકાર આ પત્ર આપી દેશે. આપણે બધું જોવા માંગતા નથી, આપણે સમયની મર્યાદાઓ તો છે જ નહીં, અને એટલા માટે આપણે બહુ ઝડપથી બીજા અધ્યાય તરફ આવીએ છીએ. અને આ બીજા અધ્યાયની અંદર પાઉલ તિમોથીના જીવન વિશે 7 બાબતો જણાવે છે, 7 ઉપમાઓ આપે છે.
જેને એનાલોજી કહેવામાં આવે છે, જેને ચિત્રો કહેવામાં આવે છે, અને એના મારફતે પાઉલ તિમોથીને સલાહ સૂચન આપે છે. હવે આ તિમોથી તો ફૂલ ટાઈમ કહેવાય હો. એનો અર્થ એ પ્રમાણે નથી કે આ જે પત્ર છે તે કોઈ ફૂલ ટાઈમ બાળકને માટે જ લખવામાં આવ્યો હોય, કારણ કે એ પત્ર જ્યારે આપણે વાંચીએ છીએ તો આપણને પણ લાગુ પડે છે. આપણા માટે પણ આ જે બીજા અધ્યાયની અંદર કેટલાક સૂચનો છે તે આપણને પણ લાગુ પડે છે. એટલા માટે આપણે બીજા અધ્યાય તરફ બહુ ઝડપથી આવીશું. માટે મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. શરૂઆત જ બીજા અધ્યાયની જે શરૂઆત તે આ રીતે થાય છે. પાઉલ આ તિમોથીને પોતાના દીકરા તરીકેનું સંબોધન કરે છે. અને મંડળીમાં સારું એ છે કે જે નવી પેઢી છે, આપણા કરતાં નાના છે, એમને આપણે આપણા એક બાળકો તરીકે સ્વીકારીએ અને એ પેઢી ભવિષ્યની અંદર મંડળીની જવાબદારી સ્વીકારે, આગેવાનો બને, પાળક બને. કેટલાક કોઈક બિશપ પણ તૈયાર થાય નડિયાદની મંડળીમાંથી. આપણને ખબર નથી, પણ આ જે નવી પેઢી છે, નવી જનરેશન છે, એને માટેની જો કોઈ જવાબદારી હોય તો અહીંયા જે બેઠેલા લોકો છે તે છે. એમાં મારો પણ સમાવેશ થાય, તમારો પણ સમાવેશ થાય. ગ્રેટ કન્સર્ન, પાઉલનું જે મોટી જે અનુકંપા અહીંયા જોઈએ છે. માટે ધેરફોર આગળના અધ્યાયો તરફ જવા માંગતો નથી. ત્યાં આગળ પાઉલ ઘણા ઉત્તેજનની બાબતો લખે છે. અને એટલા માટે મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે, કૃપા ક્યાંથી આવે છે? ઈસુ ખ્રિસ્ત મારફતે મળે છે. કૃપાનો અંગ્રેજી શબ્દ ગ્રેસ છે, અને ગ્રીક ભાષામાં એનો જે શબ્દ છે તે ડુલોસ જેવો થાય છે, DOULOS એવો કંઈક શબ્દ થાય છે. અને એના માટેનું જો કંઈક ડેફિનેશન જો કરવામાં આવે તો એ કે અનમેરિટેડ ગ્રેસ of our Lord Jesus Christ towards unworthy person. ઈશ્વરની જે કૃપા છે તે અયોગ્ય વ્યક્તિ, આપણે કંઈ યોગ્ય તો હતાય નહીં ને છીએ નહીં, પણ એવી અયોગ્ય વ્યક્તિઓ ઉપર ઈશ્વરે એની કૃપા કરી. અનમેરિટેડ ફેવર, એવી કૃપા ઈશ્વરે તમારે માટે ને મારે માટે કરી, અને તિમોથીને માટે પણ કરી. અને એના વિશે તે લખે છે કે ઈસુ ખ્રિસ્ત જે ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. જો આપણે સામર્થ્યવાન બનવું છે, પ્રભુની કૃપાની અંદર આપણે અધિકાર કેળવવો છે, આપણે એક મોટી સેવાને માટે આપણે તૈયાર થવું છે, તો એના માટે જે ટોનિકની જરૂર છે તે તો ઈશ્વરની કૃપા. એ ઈશ્વરની કૃપાનું ટોનિક આપણી પાસે આવે તો પછી આપણે એમાં સામર્થ્યવાન બનીએ છીએ, શક્તિશાળી બનીએ છીએ. પાવર આવે છે, પાવર ફ્રોમ વિધિન, અંદરની બાજુએ એ શક્તિને સામર્થ્ય તે પ્રાપ્ત થાય છે. ને પાઉલ તિમોથીને જણાવે છે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. અને પછી બીજી કલમમાં જે વાત લખે છે કે જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તે મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. સાહેબ, આ બીજી કલમ છે ને, એની અંદર તો આખી જનરેશન દેખાય છે. કે બહુ પેઢીઓ દેખાય, એટલીસ્ટ 4 પેઢીઓ ત્યાં દેખાય છે. જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તે મારી પાસેથી સાંભળી. પાઉલે બીજા લોકોની જે સાક્ષીઓ આપી, એ સાક્ષી કોને સાંભળી? પાઉલે પેલા લોકોના સાક્ષી આપી. પેલા લોકોએ પછી એ સાક્ષી તે તિમોથીની પાસે એ સાક્ષી આવી. તિમોથીએ એ સાક્ષી સ્વીકારી અને પછી
પાઉલ એ પ્રમાણે કહે છે કે જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તમારી પાસેથી સાંભળી તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. તમારી ને મારી જવાબદારી એ છે કે આપણી પાસે જે જવાબદારી છે તે જવાબદારી પ્રભુએ આપણને સોંપેલી છે, પણ પછી શું છે, એ જવાબદારી આપણે પાસ ઓન કરવાની છે, બીજી વ્યક્તિઓને જવાબદારી સોંપવાની છે કે જેથી કરીને એ જે જવાબદાર વ્યક્તિઓ બને અને એ વ્યક્તિઓ પછીની પેઢીને સુવાર્તા આપે, સેવા કાર્યને માટે તૈયાર થાય. ભાઈ આ છે લીડરશીપ ક્વોલિટી. હો કે નેતૃત્વને માટેની જે કોઈ તાલીમ કહી શકાય, લાયકાતો કહી શકાય તો ત્યાં હશે. પકડી નહીં રાખવાનું. ફેવિકોલની માફક પેલી જાહેર ખબર આવે ને, ખુરશી નીચેની પાછું ચોંટી ગઈ તો ચોંટી જ ગઈ, અને પછી આને કહ્યું કે મરણ આપણને જુદા ના પાડે ત્યાં સુધી હું અડકી રહીશ, એવું નહીં. પણ ઈશ્વર આપણને જે કૃપા આપે છે, વી હેવ ટુ પાસ ઇટ ઓન. આગળની પેઢીઓને આપણે સોંપવાનું છે. એટલે કે સારા ટીચર બનવાનું છે સાહેબો, સારા શિક્ષક બનવાનું છે. પાઉલે તિમોથીને શીખ્યો, તિમોથી ટીચર બન્યા અને એણે એફેસસની મંડીમાં કામ કર્યું. એફેસસની મંડીના કેટલાક લોકોને અમે એક કાર્ય જવાબદારી સોંપવાની છે કે જેથી ભવિષ્યની જે પેઢી તે તૈયાર થાય. અને આ તો ઈશ્વરનું મેથેમેટિક્સ કહી શકાય કે જે લીડરશીપને માટે બહુ સારું છે. તમારે અને મારે ટીચર બનવાના છે. શા માટે પારક સાહેબ ના હોય એ વખતે હું ને રેવરેન્ડ જસભાઈ સાહેબ જ 2 જણા હોય? વાત તો કરી તો સાચી વાત છે ભાઈ, આશીષ છે. શા માટે બીજા લોકો નહીં? આવો પ્રભુની સેવાને માટે. અને પુલપિટ મિનિસ્ટ્રી એટલી જ પૂરતી નથી પાછી. હો, અહીંયા આગળ આવે અને સંદેશ આપે એ આગળ એવી વાત જ નથી, પણ દરરોજના જીવનની અંદર આત્મિક નેતા તરીકે તમે જ્યાં જાઓ ત્યાં આગળ એક આત્મિક નેતા તરીકે, ઇલ્ચી તરીકે, એમ્બેસેડર તરીકે તમે કામ કરશો. હમણાં એક મંડીના ભાઈની સાથે મારે થોડા વખત પહેલાં વાત કરી, એમણે બહુ સારી વાત કરી, મને ગમી. અને કેટલીક વાતો જે લોકો કરે છે અને સારી વાતો હું સંગ્રહી રાખું છું. એમણે એ પ્રમાણે કર્યું કે સાહેબ હું આપણે અમારી યુનિયનની મિટિંગ હતી અને એની અંદર પછી આ રીતે અને મારા સંબંધી અમુક કહેવામાં આવ્યું, અને પછી કહે છે કે મારે તો કશું કહેવું ના પડ્યું, પણ બીજી એક આગેવાન વ્યક્તિએ કહ્યું કે આ જે આગેવાન છે ને એમના સંબંધી કશું નેગેટિવ બોલી શકાય નહીં. ઇટ્સ અ વેરી ગુડ એક્ઝામ્પલ. હા, ઓફિસોની અંદર, હોસ્પિટલોમાં કે બીજી જગ્યાઓની અંદર એક મોડેલ લીડર તરીકે, આગેવાન તરીકે, અધિકારી તરીકે, એક્ઝિક્યુટિવ તરીકે, નર્સ તરીકે, મેટ્રન તરીકે, એડવોકેટ તરીકે, એન્જિનિયર તરીકે એક આગેવાની આપવાની છે. પણ 3જી કલમની અંદર જે બાબત આવે છે તે 7 જે ઉપમાઓ છે એમાંની પ્રથમ ઉપમા. અને એની અંદર પાઉલે કહે છે કે એ માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તો મારી સાથે દુઃખ સહન કર. જે ખ્રિસ્તી જીવન છે તે કેવું જીવન છે? પિકનિક કે ઉજાણીમાં જવાનું, આવવાનું, ખાવા પીવાનું એવું જીવન નથી. એ સૈનિક તરીકેનું જીવન. અને સૈનિકને જો તમે જુઓ, એની લાઈફ સ્કેચ તમે જુઓ, આપણી જે સરહદો આગળ જે સૈનિકો છે તે એમના જીવન વિશે જો આપણે બારીકાઈથી અભ્યાસ કરીએ તો એ જીવન તે સામાન્ય જીવન નથી. આપણે જે સામાન્ય રીતે કમ્ફર્ટ ઝોનની અંદર જીવીએ છીએ એવું નથી. બપોરે આપણે એસીનું જોઈએ, આપણે પંખો ના હોય તો પછી આપણે ઊંચા નીચા થઈ જઈએ, એ પણ ખરું. સારો ખોરાક ના મળે રવિવારના દિવસે બપોરે તોય આપણને તકલીફ લાગે, આ બધુંય ખરું, કારણ કે આપણે કમ્ફર્ટ ઝોનમાં. પણ પ્રભુના સેવક તરીકે, પ્રભુના લોકો તરીકે જે જીવન જીવવાનું છે, પાઉલ તિમોથીને કહે છે કે સૈનિક તરીકે જીવવાનું છે. અને કેવા જે સૈનિક માટે? ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે
જીવન જીવવાનું છે અને શું કરવાનું છે? મારી સાથે દુઃખ સહન કરવાનું છે. પાઉલ કહે છે હું તો સહન કરું, તારે પણ સહન કરવાનું છે. અને પછી જે બાબત પાઉલ જણાવે છે અને તે એ કે યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી કે જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે. ઉપરી અમલદારને સંતોષ ક્યારે પમાડે? કે જ્યારે આ જે સૈનિક છે એના કમાન્ડિંગ ઓફિસર કહેવાય, એની આજ્ઞાઓ પ્રમાણે ચાલે, એના નિયમો પ્રમાણે ચાલે તો પછી એને સંતોષ થાય. પણ જો એ પ્રમાણે ના ચાલે તો પછી સૈનિક શા કામનો? અને એટલા માટે વિશ્વ યુદ્ધની અંદર જ્યારે લડાઈનો જ્યારે પડકાર ફેંકવામાં આવ્યો ત્યારે બધા ગયા, એમાં એક માણસ રહી ગયેલો ઘેર. અને જે કમાન્ડિંગ ઓફિસરનો બીજો જે માણસ હતો એ ત્યાં એની પાસે આવે. હું કેમ કહે છે કે ગયો નથી? આ તો કહે છે લશ્કર લડાઈ ફાટી નીકળી છે ને તો કહે છે પણ મને સૈનિકોની કહે છે કે 50 ઘડિયાળો છે ને એને રિપેર કરવા માટે મારે જવાબદારી છે કે છે એનું. કારણ કે આ જે સૈનિક હતો એ પહેલાં ઘડિયાળ રિપેરનું કામ કરતો હતો અને પછી એ સૈનિકમાં દાખલ થયો. સૈનિકમાં દાખલ થતો ખરો પણ ઘડિયાળ રિપેરિંગનું કામ ચાલુ રાખ્યું. એ સારું નથી. જો પછી ઘડિયાળ રિપેરિંગનું જ કર્યા કરવું હોય તો જાઓ ને ભાઈ, ત્યાં આગળ તમને કોને રોક્યા છે? સૈનિક તો બીજા મળી રહેશે. પણ ખરેખર તો દુઃખની બાબત એ છે કે ઘણા લોકો છે પ્રભુની સેવાની અંદર, મને માફ કરજો, સેવાની અંદર છે પણ ઘડિયાળ રિપેરિંગનું કામ કરે છે, બીજો પ્રોફેશન કરે છે, બીજું કામ ચાલુ રાખે છે. એક સાથે બે જણા. ભૂતકાળની અંદર એક સાહેબ આવ્યા, મને કહે છે બધા મજામાં છે? હા મજામાં છે. કોઈને બીમારી છે? મને છે. બસ મેં એમના બેગ જોઈ, સંતોષ બેનિફિટ ગોતાવી. મેં કહું સંતોષ બેનિફિટ સાહેબ કે છે ટેમ્પરરી કામ કરું છું, સંતોષ બેનિફિટ ગોતાવી. એક બાજુ બીજો પાછો કે હું LICનો એજન્ટ છું. કોણ? ધર્મગુરુની વાત કરું છું, સામાન્ય માણસની વાત નહીં. પણ એ બધાને લાગુ પડે છે. અને એટલા માટે જ્યારે મેં પ્રભુનો સ્વીકાર કર્યો ત્યારે હું LIC ઓફિસમાં તો 34 વર્ષ મેં કામ કર્યું, પણ હું સાથે એજન્ટ હતો. પણ જ્યારે મેં પ્રભુનો સ્વીકાર કર્યો ત્યારે મેં એજન્સી બંધ કરી દીધી. આઈધર ધીસ ઓર ધેટ. કાં તો મારે પ્રભુની સેવા કરવાની છે કે મારે પછી બીજું કામ કરવું. અને એટલા માટે ચોઈસ આવે છે. પસંદગી બદલે તમારી જિંદગી સાહેબો. અને એટલા માટે પછી વિમાના બધા ચોપડા સાઈડમાં મૂકી દીધા. પછી વિમાની એજન્સી મેં બંધ કરીને પ્રભુના સેવા કાર્યને માટે પ્રભુએ કહ્યું. આ ધંધાની અંદર ઘણા બધા લોકોને આ જ પ્રશ્ન આવીને ઉભો રહે છે. અને એટલા માટે પછી કશામાં બરકત આવતી નથી. બાળકીય સેવા હોય કે પછી ગમે તે પ્રકારની સેવા હોય, કોઈ બરકત આવે નહીં. અને પછી કેટલીક વખતે રાજીનામાનો પ્રશ્ન આવે, બદલીઓનો પ્રશ્ન આવી જાય, મંડળીના સભાસદોનો ગણગણાટ અને એવી બાબતો બને વગેરે વગેરે. યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ. અને એ જ રીતે પાછો બીજો એક નમૂનો આપે છે. બીજો એક, જો કોઈ અખાડામાં હરીફાઈમાં ઉતરે, અખાડામાં હરીફાઈમાં એથ્લેટ ફેટમબાજી હરીફાઈની અંદર ઉતરે એથ્લેટ ને તમે જોયા હશે કદાચ ટીવી માધ્યમો મારફતે, રાતના દિવસો એ કસરતબાજી ચાલુ રાખે છે. અને જો કોઈ અખાડામાં હરીફાઈમાં ઉતરે તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. આપણે એક ભારતના ઓલિમ્પિક ગેમની અંદર જે આવ્યા ઉષા, એ રમતની અંદર સૌથી આગેવાન અને ભારતનું નામ રાખનાર. પણ એણે શું કર્યું? છેલ્લા તબક્કાની અંદર જે રીતે જે લાઈનમાં જવું જોઈએ એમાંથી સેટ સાઈડમાં ગયા. અને ઉષા એ પોતાનું જે ઇનામ
ગુમાવી દીધું. ઉષાએ ઇનામ ગુમાવ્યું એવું નહીં, ભારતે ઇનામ ગુમાવી દીધું છે. એનું આપણને બહુ દુઃખ છે નહીં કે જે લોકો રમતની અંદર છે એ લોકોને આ સંબંધી કદાચ વધારે ખબર પડે. હરીફાઈ, બોક્સિંગ, રનિંગ, એક્સરસાઇઝિંગ, રમતગમત, ઓલિમ્પિક, આપણા બિશપ સાહેબને બહુ રસ છે હો, અને એમની સાથે બીજા ઘણા બધું ખોટું નથી હો. ઓલિમ્પિક, રમતગમત એ સારું છે, પણ એના કરતાં વધારે અગત્યની રમતગમત અને ઓલિમ્પિક એ તો પ્રભુના વચનો છે. અને એની અંદર મારી કેટલી માસ્ટરી છે, એમાં કેટલા ઇનામો મેં મેળવ્યા છે, એ અગત્યનું છે. અને એટલા માટે જો કોઈ અખાડામાં હરીફાઈમાં ઉતરે તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. અને પછી પાઉલ સીધો ખેતરમાં આવે છે. ઓકે, ઓલિમ્પિકના વર્લ્ડમાંથી પાઉલ અમે સીધો ખેતરમાં આવે છે. અને ખેતી શું કહે છે? 6ઠી કલમ, મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવા જોઈએ. આજે ખેતીવાડી છે, જમીન છે, એ તો એક પ્રભુની મંડળી છે. અને પ્રભુના જે સેવકો છે આ મંડળીની અંદર આ જે પ્રભુના જે વચનો છે એનું વાવેતર કરે છે. અને એ જે વચનો છે તે કેટલાકને અંદર ઉતરી જાય છે અને 100 ગણા અને 60 ગણા ફળો ઉપજાવે છે. બીજા કેટલાક સ્વીકાર તો કરે છે પણ કાંટાને ઝાંખરા એને દાબી દે છે, જગતની ચિંતાઓ દાબી દે. બીજા કેટલાક પથ્થર ઉપર પડે છે અને ઉગે છે અને તરત જ એ થઈ જાય છે, કારણ કે પથ્થરવાળી જમીન છે વર્ષોથી, એમાં કોઈ સુધારો જ નહીં. ભલે ને ગમે તેવો બિલીગ્રેહામ આવે તોય શું, અમારા બાપનું શું, અમે તો જે છીએ એ જ. અને એટલા માટે અહીં આગળ કેટલાક જે વચનો છે, પણ જે પ્રભુના સેવકો છે એ તો વચન આપવાનું કામ, ખેડૂતનું કામ કરે છે. અને એ સારી બાબત છે. ખેડૂત તરીકે જે કામ જ્યારે કરે છે ત્યારે શું ત્યાં આગળ થાય છે? ખેડૂતને પ્રથમ ફળ મળે છે. સૌથી વધારે જો કોઈ આશીર્વાદ અમને મળતો હોય વચનની સેવામાં તો અમને મળે છે, કારણ કે અમે વચન અહીંયા એનો તૈયારી કરી, પ્રથમ અમારી સાથે પ્રભુએ વાત કરી અને પછી અમે તમારી આગળ એ વાત કરીએ છીએ. એટલે અમે ખેડૂત છીએ પણ અમને એનો લાભ મળે છે, ચોક્કસ વસ્તુ છે. અને એ જ રીતે ત્યાં આગળ પછી શું વાત છે કે મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવા જોઈએ. અને એ પણ બાબત સાચી છે કે મંડળી તરીકે પ્રભુની સેવાની અંદર જે છે, બાળકીય સેવા હોય કે ગમે તે સેવા, એની અંદર મારો સપોર્ટ કેટલો છે. નાણાકીય સપોર્ટ તો ખરો જ, એક ક્યાં બીજી રીતે આપણા પ્રસંગોની અંદર, લગ્નના પ્રસંગો, જન્મના પ્રસંગો અને પ્રમોશનના પ્રસંગો, બધું બહુ જાય છે, બધું બહુ જાય છે. કોઈને ખબર નથી પડતી આગેવાનોને. હા, અને એટલા માટે એવા વખતે એવા પ્રસંગોમાં જો તમે યાદ કરો પ્રભુના સેવકોને તો સારું લાગશે, બીજું તો શું. પણ તમારી પ્રભુના સેવકોની હાજરી ઉત્તમ ગણાશે. મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવા જોઈએ. હું જે કહું છું તેનો વિચાર કર. અંગ્રેજીમાં લખ્યું છે પે અટેન્શન. એના વિશે સાવચેત રહે, વિચાર કર. સર્વ બાબતોની પ્રભુ તને સમજણ આપશે. કેટલીક બાબતોમાં આપણને ખબર નથી પડતી પણ પ્રભુ આપણને સમજણ આપે છે. ઈસુ ખ્રિસ્ત જેને મારી સુવાર્તા પ્રમાણે મુવેલામાંથી ઉઠાડવામાં આવ્યો ને દાઉદના સંતાનનો છે તેને યાદ કર. ઈસ્ટરની સભા થઈ ગઈ સાહેબો, નહીં કે? અને એ વખતે આપણે ઈસુ ખ્રિસ્તના સંબંધી જોયું, વધસ્તંભ. અને ગયા રવિવારે જસુભાઈ સાહેબે પાછા વધસ્તંભ લઈને આવ્યા અને એ પણ સારી વાત કરી કે જેથી કરીને આપણને રિમાઇન્ડર મળે. પણ અહીંયા આગળ શું છે કે એ તો બની ગયેલી ઘટના છે. અને એટલા માટે હવે પુનરુત્થાન પામેલા જે પ્રભુ છે, જેને મારી સુવાર્તા પ્રમાણે મુવેલામાંથી ઉઠાડવામાં આવ્યો ને જે દાઉદના વંશ સંતાનનો છે, તેને યાદ કર. ઈશ્વરને આપણે યાદ કરવાના છે. અને
ત્યાં આગળ પ્રભુની જે વાત છે એના વિશે પણ લખવામાં આવ્યું છે. એ સુવાર્તાને લીધે ગુનેગારની પેઠે બંદીખાનામાં પડતા સુધીનું દુઃખ વેઠ્યું છે. પાઉલ કહે છે અત્યારે એ રોમના જેલખાનામાં છે, ત્યાંથી આ પત્ર લખે છે. અત્યારે હું બંધનની અંદર છું પ્રભુની સુવાર્તાને કારણે, એ માટે કે હું પસંદ કરેલાઓને સારું સઘળું સહન કરું છું, જે તે ખ્રિસ્ત છું માં જે તારણ છે તે તારણ તેઓ અનંત મહિમા સહિત પામે. આ છે ઈસ્ટર પછીની વાર્તા, બરોબર છે, પુનરુત્થાનની વાર્તા, પ્રભુએ આપેલી વાર્તા. અને હવે એ ઈસુએ જે દુઃખ સહન કર્યું કે જેના વિશે આપણે એ અઠવાડિયા દરમિયાન ગયા અને સાંભળ્યું, હવે આપણે એ પ્રભુને માટે દુઃખો સહન કરવાના છે, સેવા કાર્ય ચાલુ રાખવાનું છે. અને ત્યાર પછી આપણે જે બાબત અહીંયા આગળ જોઈએ છે તે મંડળીની અંદર ને સમાજમાં એવા લોકો છે. અહીંયા આગળ આ જે મંડળી છે એના વિશે પાઉલ લખે છે કે તમારે ત્યાં અને તેઓની વાત ધરાની માફક ફેલાતી જશે. એવા કેટલાક લોકો છે કે જેઓ વાતો કરે છે, એમની વાતોમાં કોઈ ભલી વાત દેખાતું નથી, અને એ વાતોની અંદર બકવાસ સિવાય બીજું કશું છે જ નહીં. એમાં અધર્મી વાતો જ દેખાય છે, 16મી કલમમાં જે લખ્યું છે તે. અને એ જે વાતો કરે છે ધારાની માફક, અંગ્રેજીમાં જે શબ્દ છે ગેંગ્રીન શબ્દ વાપરવાનો. પહેલાં તો ગેંગ્રીન જે છે જો વૈદ્યકીય સેવાની અંદર છે એમને ગેંગ્રીન નહીં, એ ગેંગ્રીન તો વધતી બીમારી છે, એમાં ટકવાની કોઈ વાત નથી, અને એ વધે જ જાય છે. અને એવા કેટલાક માણસો હતા મંડળીની અંદર, એમનું નામ હુમનાયસ અને ફિલેતસ. આ બે જણા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો આવી ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમની આપણે અપેક્ષા રાખીએ છીએ ને એ તો ક્યારના આવી ગયા છે. આમાં કઈ તમે એની અપેક્ષા રાખો છો? અને યહોવા વિટનેસ એ પણ એવું માને છે કે ઈસુ ખ્રિસ્ત આવી ગયા. એટલે આવા જે લોકોના સંબંધી જે છે એમાં ધાર્મિકરણ કે પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય વિશે ભૂલ ખાઈને કેટલાયકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે. એટલે જો ભૂલે ચૂકે તો કોઈ એવી સંગતમાં તમે ગયા ને તો ફસાઈ ગયા. આમ તો LBW પહેલા જ ધડાકે હારી ગયા માની લેજો. અને એટલા માટે મંડળીની અંદર પ્રશ્નો તો છે, સમસ્યાઓ છે. આપણે કંઈ પરફેક્ટ તો છીએ જ નહીં. તુંડે મતિર્બીનના, કપાળે અલગ અલગ મતીવાળા લોકો છીએ, અલગ અલગ ક્વોલિટીના, અલગ અલગ કલ્ચરના લોકો છીએ, અને એમ છતાં મંડળીમાં છીએ. અને આ જે મંડળી તે પ્રેરિતોના બોધમાં તૈયાર થયેલી મંડળી છે, અને પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે કડકડાટ બોલીએ છીએ. અને એમાં જે બાબતો છે એને હું માનું છું, એ અતિ અગત્યની બાબત છે. અને એટલા માટે આપણે એ સાઉન્ડ ડોક્ટ્રિન્સ જે કહે છે એમાં આપણે આગળ વધવાનું છે. અને પછી એક બીજી જે એનેલોજી, બીજું જે ચિત્ર જેને કહેવાય એના વિશે પણ પાઉલ જણાવે છે. તે શું કહે છે 20મી કલમમાં? મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓ મના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે. અને મંડળી રૂપી છે આપણું જે ઘર કહેવાય ને, મોટું ઘર, પ્રભુનું ઘર, મોટું ઘર, જ્યાં આગળ અનેક પ્રકારના લોકો આવે છે. અને એવી મંડળીની અંદર જુદી જુદી પ્રકારના લોકો છે. એમાં કેટલાક માસ્ટર ડિગ્રીવાળા છે, કેટલાક ગ્રેજ્યુએશન આગળ અટકી ગયા છે, કેટલાક લોકો PhDના અભ્યાસમાં છે. હું એક નાનકડી મંડળીમાં જઈને આવ્યો વાગલકોટની અંદર. એમાં એક બહેન, એની સાથે મેં વાત કરી તો એ બેને કહ્યું કે હું PhD કરું છું. બહુ સારું, નાનકડી મંડળીની અંદર PhD કરનારી બહેન એટલે. અને પછી એમણે જે ખાસી બધી વાતો કરી. હું જે કહેવા માગું છું કે એ ગામ ત્યાં આગળ તદ્દન ગરીબ લોકો છે, પણ ત્યાં પેલી બાઈ પણ છે, ત્યાં આગળ બીજા પણ કેટલાક લોકો છે. ત્યાં કાર્તિક કરીને
બેસ્ટ મ્યુઝિશિયન સાહેબો ઓછામાં ઓછા 5-6 જાતના વાદ્યંત્રો વગાડે એ ટાઈપનું. મેં મારું એની અંદર તમને આ વિડીયો ઉપર મોકલ્યું છે, જે ભજનીકો જે ઈસ્ટરના દિવસે ગીતો ગાતા હતા તેના વિશેની વાત. પણ આજે પ્રભુની જે મંડળી છે, પ્રભુનું જે ઘર છે, એમાં જુદી જુદી પ્રકારના લોકો છે. અને ત્યાં માટીનાય પાત્રો છે ને સોના રૂપાનાય પાત્રો છે. અને દુઃખની બાબતે અને આનંદની વાત કહો તો એ કે આનંદની વાત કે કેટલાક પાત્રો ઝળહળતા પાત્રો છે, થનગનાટ કરનારા પાત્રો છે, અને બીજા કેટલાક બેસી રહેનારા પાત્રો છે. એમને આપણે વારંવાર કહેવું પડે છે, જાગો સોને વાલો વક્ત છાને લગા, આજ તુમકો જગાને કોઈ આયા. એમને જગાડવા પડે છે, દંડોળવા પડે છે. એવા લોકો છે. અને એટલા માટે આજે શાસ્ત્ર ભાગ એના સંબંધી મનુભાઈ જોશી, જે મારા એક મિત્ર હતા અને એ અવધિષ્ય બ્રાહ્મણમાંથી મહેસાણાના વિસ્તારના હતા, એમને પ્રભુનો સ્વીકાર કર્યો. એ સારા કવિ હતા અને ઢોલકી વગાડી તો ખતરનાક, એટલા બધા સખતના જોશી હિન્દુમાંથી એ ખ્રિસ્તી થયેલા. અને એમણે આના સંબંધી ગીત લખ્યું. એમના મરણ વખતે મેં આ ગીત ગાયું મનુભાઈ જોશીનું. એ અંડર સેક્રેટરી ટુ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કહી હતા. અને નિવૃત્ત થયા પછી તેઓ CNI અને એસેમ્બલીની સાથે પણ થોડીક રીતે સંકળાયેલા હતા. અને એ પ્રભુના સેવકે આના માટે એક ગીત લખ્યું છે. અને ગીતની અંદર એ પ્રમાણે કહે છે, ઓ મારા ભાઈઓ બહેનો, રાખો જો તમે પોતાને દૂર, પાછલા કામોથી કંટાળો ઉપજાઓ તો થશો નકી ભરભૂર. ઓ મારા ભાઈઓ બહેનો. મનુભાઈ જોશીનું આ ગીત. અને મનુભાઈ જોશીના મરણ વખતે આ ગીત મેં ત્યાં આગળ ગાંધીનગરમાં આ ગાયું હતું. આ પ્રભુના સેવકના જીવનને માટે આ ભાર માન્યું છે. મંડળીની અંદર જુદી જુદી પ્રકારના જે પાત્રો છે, અલગ અલગ પ્રકારના, એ બહુ કિંમતી પાત્રો છે. નાના હોય તો ભલે ને મોટા હોય તોય ભલે. આપણા ઘરની અંદર એવા કેટલાક પાત્રો જે રાખી મૂક્યા છે કે જે આપણી જે આપણા પત્ની કે આપણે દીકરીઓ પિયર તરફથી આવેલા પાત્રો, અને એ બધા મૂકી રાખેલા છે. હું ઘણા ઘરોની અંદર કહું આ શું છે? તો કે સ્ટીલના વાસણો છે. તમે કોઈ વાપરો છો? તો કે ના. કેટલા વખતથી રહે છે? કે સાહેબ ઘણા વખતથી પિયરમાંથી આવેલું છે, એટલે એને કાઢ્યું તો ના નખાય, એટલે વાખરીએ છે, પણ કશું વપરાતું નથી. પણ ઘરની અંદર નાના વાસણો પણ હોય. માની લો કે ચમચી ના હોય તો શું થાય? હે, ચમચી ના હોય તો ઊંચા નીચા થાય. વાપરવું શું પછી ચમચીની જગ્યાએ? નહીં, એટલે ચમચીની પણ મહત્તા છે અને બીજા પાત્રોની પણ મહત્તા છે. અને પણ પ્રભુ અહીંયા આગળ આ પાઉલ શું કહે છે? એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું, પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી અને સર્વ સારા કામને માટે તૈયાર થયેલું પાત્ર થશે. અને પછી જુવાન તિમોથી તરીકે કહે છે કે જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેલાઓની સાથે ન્યાયપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર. અને પછી 24મી કલમ પ્રભુના દાસની વાત આવે છે. એટલે જે પ્રભુના સેવકો છે, જેઓ મંડળીમાં સેવા કાર્ય કરે છે, નવા વર્ષની પાસ્ટોરેટ કમિટીમાં જેઓ આવ્યા તે પાછલી કમિટીમાં જેઓ હતા તે ખરા પાછા. અને જેઓ કમિટીમાં ના હોય પણ સભાસદો છે, એ બધાને માટે પ્રભુનું વચન છે. અને તે એ કે પ્રભુના દાસે વિખવાદ કરવો નહીં, જીભાદોડી કરવી નહીં, પણ સર્વ માણસો પ્રત્યે શું કહેવાનું? માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ, વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. આ ક્વોલિટી છે કે જે આપણે સંપાદન કરવાની છે. આમાં અમે તો ખાસું આપણે ચોકડીઓ વાગે એવું થાય છે ઘણી વખત આપણે બહુ કહેવાય ઇમોશનલ ક્યારેક બની જઈએ છીએ. ના, અને પિતરે જઈને પણ કાન કાપી નાખવા એવું આપણને થઈ જાય. આપણી સામે બોલો,
આપણા પાદરી સાહેબની સામે બોલ્યો, આપણી મંડળી માટે આવું કર્યું. એ ઘણી વખતે આ પ્રકારના જે વલણો થાય છે, પણ પ્રભુએનું વચન તો અહીંયા આગળ કહે છે, માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ, વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ને ઈશ્વર તેઓને પસ્તાવો કરવાની બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. અને પછી 26મી કલમમાં જે 7મું એક પ્રતિમા છે, ચિત્ર છે, એ તો ત્યાં લખે છે કે પ્રભુની ઈચ્છા પૂરી કરવાને માટે તેના સેવકને આધીન થાય. ત્યાં જે સેવક છે એ સેવક ગુલામ દેખાય છે. એ સેવકના હાથ અને પગ બાંધેલા છે, અને ત્યાં ઉપરની બાજુએ બોર્ડ મારેલું છે, ઈસુ ખ્રિસ્તનો ગુલામ. અને એ ચિત્ર તિમોથીને માટે પાઉલ રજૂ કરે છે. અને એ ચિત્ર ફક્ત તિમોથીને માટે રજૂ કરે છે એવું નહીં, પણ તમારે માટે ને મારે માટે. 7 ગુડ ક્વોલિટીઝ, 7 સારી ઉપમાઓ જેને કહી શકાય તે. આજે સવારમાં આપણા જીવનમાં વિશે બહુ જ વિચાર કરીએ. તિમોથીના જીવન વિશે વિચારીએ, પાઉલના જીવન વિશે વિચારીએ, તિમોથીના પહેલો ને બીજો પત્ર એનો અભ્યાસ કરીએ, મનન કરીએ. મારે માટે એમાં શું લાગુ પડે છે? બીજાઓને માટે ઠીક, પણ મારા માટે એમાં શું લાગુકરણ થાય છે એ વિશે પણ આપણે વિચારીએ. એવી પ્રભુની મરજી છે. તમે બહુ એટેન્ટિવલી સાંભળ્યું તેને માટે ખૂબ જ આભાર માનું છું. મને બહુ ચિંતા હતી કે આ બાજુમાં કોઈ બેન નહીં હોય, બધા ખંભાત હશે, પણ ઘણા બધા બહેનો છે. અભિનંદન હું તમને આપું છું. થેન્ક યુ વેરી મચ. 24મી તારીખે હું ને મારા ધર્મપત્ની અમેરિકા જવાના છીએ, અને હું તમને કહ્યા સિવાય જઉં તો એ સારું ના કહેવાય. અમને કહ્યું નહીં સાહેબ, એવું થાય, ફરિયાદ થાય. અને એટલા માટે હું તમને ખુલ્લમ રીતે કહું છું, 24મી તારીખે અમે અહીંથી અમદાવાદ જઈશું ને સાંજે રાત્રે 10 વાગ્યાનું અમારું પ્લેન છે, એમાં અમે જઈશું. 3 મહિના માટે અમે જવાના છીએ. અમેરિકન સરકાર તો 6 મહિનાનો સિક્કો મારશે, એ ચોક્કસ વાત છે, પણ અમે 3 મહિનામાં પાછા આવીશું. અમારે માટે ખાસ પ્રાર્થના કરતા રહેશો. અને વોટ્સઅપ ઉપર તો આપણે અમેરિકા હોઈએ કે ગમે ત્યાં આપણે વાર્તાલાપ કરી શકીશું, બરાબર છે? મારે માટે પ્રાર્થના કરશો, હું તમારે માટે પ્રાર્થના કરીશ. અને 3 મહિના પછી આવીશ ત્યારે ફરીથી હું તમને મળીશ. તમારા પ્રેમને માટે, તમારી લાગણીઓને માટે હું તમારો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ, મસ્તકો નમાવીએ. જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, ધન્યવાદ આપીએ છીએ ત્યારના સમયને માટે. પાઉલે જુવાન તિમોથી કે જે એફેસસ મંડળીમાં બાળકીય સેવા બજાવતો હતો, તેની ઉપર જે પત્ર લખ્યો, એના બીજો તિમોથી તેનો બીજો અધ્યાય અમે એની ઉપર મનન કરી શક્યા. જે 7 પ્રતિમાઓ ત્યાં દર્શાવવામાં આવેલી છે, એમાં પિતાજી અમે અમારું ચિત્ર જોવા માંગીએ છીએ. અમે સારા શિક્ષક બનીએ, અમે સારા સૈનિક બનીએ અને યુદ્ધમાં ચાલુ રહીએ. અમે પિતાજી તમારી સેવાને માટે તૈયાર થઈ શકીએ. અમે સારા ખેડૂત તરીકે કામ કરીએ, અને જે ખેતીવાડી બી તૈયાર કરવામાં આવે એ પહેલાં જે કંઈ કાંટા ઝાંખરા છે તે અમે દૂર કરીએ, જમીનને તૈયાર કરીએ, અમારી મંડળીને તૈયાર કરીએ. એ માટે તમારી કૃપા અમે માંગીએ છીએ પિતાજી. અમે એક સારા પાત્ર તરીકે તમારી આગળ નમૂનો આપી શકીએ. અમે પિતાજી તમારા મહિમા માટે વપરાઈ શકીએ, એ માટે તમારા તરફની પુષ્કળ કૃપા અમે માંગી લઈએ છીએ. અમે તમારા સેવકો તરીકે અને ખ્રિસ્તના ગુલામ તરીકે અમે કામ કરીએ, અને અમારા જીવનો મારફતે તમને એકલામને માન, મહિમા અને ગૌરવ મળે, અને મંડળી બાંધવાનું કાર્ય થાય, કુટુંબો બાંધવાનું કાર્ય થાય, એવી અમે પ્રાર્થના કરીએ. તમારા બળવાન અને પરાક્રમી હાથોમાં અત્યારે અમે બધા જ સોંપાઈએ છીએ, અને અમારી આ પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં
તમારી પાસે લાગ્યું છે, સાંભળો ને માન્ય કરો. આમેન.